વેલકમ ટુ મુનિત્યમ. મુનિત્યમમાં આજે આપણે વેબ્રિજના સોફ્ટવેરની આપણે ડિસ્કસ કરવાના છીએ. હું તમને વેબ્રિજના એપીએમસીમાં અથવા તો પ્રાઇવેટ વેબ્રિજમાં વપરાતા વેબ્રિજ માટેનું જે સોફ્ટવેર છે એનું પ્રેઝન્ટેશન આપું છું. તો યુઝર આઈડી અને પાસવર્ડ તમારો સેટ કરેલો હોય એમાં તમે એન્ટર કરી અને ફરી પાછું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે મેઇન ડેશબોર્ડ ઉપર જતા રહેશો, રાઈટ. અને આ મેઇન ડેશબોર્ડ ઉપર તમને અહીંયા મળી જશે ઇન્ફોર્મેશન કે તમે વે ટેસ્ટ કરીને એક યુઝર આઈડી છે એની અંદર તમે એન્ટ્રી લીધી છે. અહીંયા ઉપરના જગ્યાએ તમારું અત્યારે હાલ તો કનેક્શન નથી, પણ અહીંયા તમે જેમ જેમ રોટેટ કરો, જેમ જેમ ગાડી તમારા વે બ્રિજ ઉપર ફરે એ પ્રમાણે અહીંયા તમારી ગાડીનું રોટેશન થતું જશે, રાઈટ. અત્યારે હાલ આપણે કનેક્શન કરેલું નથી, અધરવાઇઝ તમે કોમ્પોર્ટ ઉપરથી કનેક્શન કરી શકો. અને બીજી વસ્તુ કે અહીંયા હું તમને સેટિંગની અંદર ફરી એક વખત એ તમને સેટ કરી દીધું કે અહીંયા તમે કયા બેન્ડવિડ્થ ઉપર કામ કરો છો એ બેન્ડવિડ્થનું ઓપ્શન છે. તમને અહીંયા કન્ફિગરેશન માટે તમને ઓપ્શન આપ્યું છે. સ્ક્રીન ઉપર તમારે શું જોઈએ છે કે તમારે કપાત કરીને ઓપ્શન જોઈએ છે, તમારે વેબ્રિજ લોક કરી દેવું છે. લોક એટલે એનો મતલબ એવું છે કે ઓનલાઈન વેબ્રિજ હોય તો તમે લોકવાળું તમે વારેઘડી વજન સુધારી ના શકો. અને અત્યારે હું તમને મેન્યુઅલ ઓપ્શન બતાવું છું અને અત્યારે ઓટો ઓપ્શન બતાવું છું, જેની અંદર તમારે ફાર્મરનું નામ જોઈએ છે કે જે તમારું ચિઠ્ઠી નીકળે એમાં ફાર્મરનું નામ જોઈએ છે, આ જોઈએ છે. તો આ પ્રમાણે તમે સેટ કરી શકો. તમારે આઇટમ મુજબ વેબ્રિજના ચાર્જીસ લેવા છે કે વ્હીકલ પ્રમાણે લેવા છે, તો એક આ ઓપ્શન છે. સાથે તમને અહીંયા કન્ફિગરેશનનું ઓપ્શન આપ્યું છે કે તમારા વેબ્રિજનું નામ આપી શકો, તમે મોબાઈલ નંબર આપી શકો, તમે એડ્રેસ આપી શકો. તમારે હિન્દીમાં ચિઠ્ઠી જોઈએ છે કે ગુજરાતીમાં જોઈએ છે તો એ ઓપ્શન આપેલું છે. અને સાથે સાથે તમને ઓપ્શન આપેલું છે કે તમે રિપોર્ટ્સ બી જોઈ શકશો. મલ્ટી લેંગ્વેજની અંદર તમે કામ કરી શકશો. તમે માનો કે ગુજરાતીની અંદર કામ કરવું છે તો તમે ગુજરાતી ઉપર સેટ ક્લિક કરશો તો ગુજરાતી પ્રમાણે કામ કરશે. તમે હિન્દી પ્રમાણે કરશો તો હિન્દીમાં, આખું સોફ્ટવેર હિન્દીમાં થઈ જશે. હું તમને બતાવું છું. એક ચિઠ્ઠી પહેલાં આપણે બનાવીએ, એક ટિકિટ બનાવીએ અને એના પછીનું કામ છે. નીચેથી આપણે સ્ટાર્ટ કરેલું તો આઇટમ, તમે અહીંયા જઈને આઇટમ એડ કરી શકશો. માનો કે તમારે નવી આઇટમ એડ કરવી છે તો અહીંયા જઈને તમે ક્લિક કરશો તો નવી આઇટમ હું એપીએમસી માટે માનો કે સપોઝ જીરું મારે એવું એડ કરવું છે, એનો ચાર્જીસ કેટલો રાખવો, એની પ્રાઇસ ઉપરથી તમારે કેલ્ક્યુલેટ કરવું તો તમે કરી શકો, રાઈટ. તો આ રીતે એને એક્ટિવ રાખવી કે ડીએક્ટિવ કરવી તમારે, તો એ એક્ટિવ ઉપર છે અત્યારે. તો આ રીતે તમારું જીરું કરીને એક આઇટમ કરી તો જીરાની નવી આઇટમ ઉમેરી ગઈ. એ જ રીતે તમે વ્હીકલ એડ કરી શકશો. અત્યારે મેં ટ્રક 50 રૂપિયાથી એડ કરી છે. માનો કે મારે કોડ નંબર 2ની અંદર ટ્રેક્ટર એડ કરવું છે તો મેં આ ટ્રેક્ટર આગળ એડ કરેલું, એ ડેટા આવી ગયો. એના મારે 30 રૂપિયા રાખવા છે તો 30 રૂપિયા કરીને સેવ કરું છું. તો વેનેવર ટ્રેક્ટર કમ્સ the charges is 30 rupees, રાઈટ. એવી રીતે તમે પાર્ટી એડ કરી શકો. મેં અત્યારે ગણેશ ટ્રાન્સપોર્ટ કરીને એડ કરેલી છે પાર્ટી. લેટ સી, આપણે એક નવું કરીએ છીએ જય માતાજી કરીને. હું અત્યારે એક પાર્ટી એડ કરું છું 12 નંબરના પ્લોટમાં. એનો મારે મોબાઈલ નંબર આપવો હોય તો એનો મોબાઈલ નંબર આપી દઉં છું કે ભાઈ 100, 200, 300 ને એક આપી દીધો. એને સ્ટેટસ પ્રમાણે એક્ટિવ રાખીએ છીએ. તો આ રીતે તમે પાર્ટી એડ કરી શકશો. સાથે સાથે તમને અહીંયા ઓપ્શન આપ્યું છે ડેશબોર્ડ ઉપર કે ડેશબોર્ડ ઉપરથી તમે જોઈ શકશો કે તમારે અત્યારે કેટલી પાર્ટી છે, કેટલી આઇટમ છે, કેટલી ટિકિટ કાપેલી છે. અત્યારે ટિકિટ કાપેલી નથી તો એન્ટ્રી અને એક્ઝિટમાં જઈ અને તમે અહીંયાથી તમારી ટિકિટ એડ કરી શકશો. ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી છે, સેકન્ડ ટાઈમ એન્ટ્રી છે કે સેમ એન્ટ્રી. સેમ ટાઈમ એટલે કે ભરેલું અને ખાલી વજન એક સાથે તમારે એડ કરવું હોય એના માટેનું છે. તો અત્યારે હું ફર્સ્ટ ટાઈમની અંદર એન્ટ્રી કરું છું. અહીંયા જઈને હું પ્લસ દબાવીશ. આ બાજુનો મારો નવો ગેટ મતલબ કે નવી ટિકિટ આવે છે. અહીંયા મારે વ્હીકલ નંબર આપવાનો છે કે ભાઈ હું આપું છું કે GJ01AB1020 અને અહીંયા મારું ઓટોમેટિક વજન ઉપર 1049.22 કિલો આવેલું છે. જો તમે ઓટો વજન રાખ્યું હશે તો અહીંયા જઈને તમે મેન્યુઅલ નહીં એન્ટ્રી કરી શકો. અહીંયા ક્લિક કરશો તો ઓટો વજન આવી ગયું. કઈ આઇટમ છે કે ભાઈ મારું જીરું છે, કઈ ટ્રક ભરીને આવ્યું કે ટ્રેક્ટર ભરીને આવ્યું છે, 30 રૂપિયા ચાર્જીસ છે. આઇટમની પ્રાઇસ મેં નાખી નથી. તમે અહીંયા જે જય માતાજી કરીને અહીંયા એન્ટ્રી કરેલી છે પેઢીની. અને જો તમારે ફાર્મરનું નામ લખવું તો તમે લખી શકો કે ભાઈ હરિભાઈ કરીને છે, પાટણથી આવે છે અને એમનો મોબાઈલ નંબર મારે આપવો છે કે 11-22-33-44, રાઈટ. તો આ એક ચિઠ્ઠી તમારી ફર્સ્ટ ટાઈમમાં એન્ટ્રી થઈ ગઈ. અને એ જે ટિકિટ બની એ આ ટાઈપની ટિકિટ બની જશે કે જેની અંદર તમારી તમારા વેબ્રિજનું નામ, જો તમે પ્રાઇવેટ હોય તો કાંટા પાવતી નંબર 1 બને છે. આ તારીખે આટલા વાગે એન્ટ્રી થઈ, હરિભાઈનું નામ આવી ગયું. અહીંયા ખેડૂતનું નામ, એમનો મોબાઈલ નંબર, એની ગાડી નંબર, સીધું અને જય માતાજી કરીને આ ખરીદનાર છે ને આટલી વજન થયું એનું. અને અહીંયા કર્મચારીનું નામ જે હશે એ આવી જશે. અહીંયા જઈને તમે મોરની અંદર જઈને તમે તમારા કસ્ટમાઇઝ સેટિંગ્સ બી કરી શકશો. તમારી પાસે થર્મલ પ્રિન્ટર છે કે લેસર પ્રિન્ટર છે એ પ્રમાણે, કારણ કે આ વેબ બ્રાઉઝરની અંદર ચાલે છે, રાઈટ. ઓકે,
ચલો આ જ પાર્ટી ફરી પાછી આવી છે, તો ફરી પાછી આવી હોય તો તમારે અહીંયા જઈને ઓપ્શન આપવાનું છે સેકન્ડ ટાઈમની અંદર. અહીંયા તમને બતાવી દેશે કે જય માતાજી નામની પાર્ટી ફર્સ્ટ ટાઈમ આવેલી છે. અહીંયા જઈને તમે એડિટ કરવું તો એડિટ કરવાનું બી ઓપ્શન આપેલું છે કે તમે એડિટ કરી શકો. સાથે સાથે તમારે પ્રિન્ટ કરવી હોય ડુપ્લિકેટ કોપી તો કરી શકો. અને અહીંયા સેકન્ડ ટાઈમનું એક ઓપ્શન આપ્યું છે કે સેકન્ડ ટાઈમમાં જવું તો પ્લસ દબાવીને કરી શકો. અધરવાઇઝ તમે સેકન્ડ ટાઈમમાં અહીંયા જાઓ અને તમારો વેબ્રિજ નંબર તમે પંચ કરશો એટલે ઓટોમેટિક આવી ગયું. પણ અહીંયા મારી પાસે માનો કે સપોઝ આને ખાલી ગાડી આવી તો મેં અત્યારે હાલ આ પ્રમાણે એનું વજન ફેરવી દીધું અને વજન અત્યારે ગાડી પર ફરી તો ઓટોમેટિક તમારું આવ્યું નેટ વજન આવી ગયું અહીંયા 715 કિલો. આ ઓટોમેટિક ગ્રેસ થઈ ગયું. ખાલી સેકન્ડ ટાઈમમાં તમારે શું કરવાનું છે, સેકન્ડ ટાઈમ વખતે માત્ર સેવ અને પ્રિન્ટ કરો એટલે આ તમારી કૂપન બની ગઈ, આ તમારી ટિકિટ વેબ્રિજની બની ગઈ કે એની અંદર ખાલી વજન આટલું થઈ ગયું, ભરેલું વજન આટલું થઈ ગયું અને નેટ વજન આટલું થઈ ગયું. તો આ વસ્તુ બની ગઈ. ઓકે, આ જ વસ્તુ મારે ઇંગ્લિશમાં ચિઠ્ઠી જોઈએ છે અથવા તો સેટિંગની અંદર જઈ અને તમે અહીંયા કન્ફિગરેશન કરશો તો એની અંદર ઓપ્શન આપેલું છે કે ભાઈ મારે આની અંદર જવાનું છે તમારે કન્ફિગરેશનમાં, મારે આ હિન્દીમાં જોઈએ છે તો હિન્દી ઉપર હું ક્લિક કરીશ અને અહીંયા જઈને ક્લિક કરીશ તો આ આખી જે તમારી ચિઠ્ઠી છે અહીંયાથી હું પ્રિન્ટ આપું તો આ તમારું જે લેંગ્વેજમાં સેટ કર્યું હતું એ લેંગ્વેજ બદલાઈ, રાઈટ. તમે આને ઇંગ્લિશ બી કરી શકશો, તમે આને હિન્દી બી કરી શકશો. તમે સેટિંગમાં જઈ અને લેંગ્વેજ ચેન્જ કરવાનું ઓપ્શન આપેલું છે. તો તમે ઇંગ્લિશ કરશો તો ઇંગ્લિશમાં ચિઠ્ઠી બનશે અને તમે ગુજરાતી કરશો તો બાય ડિફોલ્ટ ગુજરાતી તો છે જ, તો આખી ચિઠ્ઠી તમારી શેમાં આવી ગઈ, ઇંગ્લિશમાં આવી ગઈ, રાઈટ. તો ધીરે ધીરે તમને ખબર પડવા માંડી છે. ઓકે, હું બીજી એક કોપી બનાવું છું, મતલબ કે બીજી ચિઠ્ઠી બનાવું છું જેની અંદર મારે સેમ ટાઈમમાં બનાવી છે. સેમ ટાઈમનો મતલબ શું થયો કે એ જ વખતે એનું ભરેલું અને ખાલી બંને વજન આવી જશે. પરંતુ આ કરવા માટે મારે સેટિંગ્સમાં જઈ અને હું અત્યારે મેન્યુઅલ વજન કરી દઉં છું. મેન્યુઅલ વજન, આ લોક વજનને હું કાઢી દઈશ તો મારું હું એન્ટ્રી કરી શકીશ એમાં વજનમાં. જુઓ તમે કંટ્રોલ ડી કરી અને તમે પ્લસ દબાવશો તો અહીંયા હું આપી શકીશ કે ભાઈ મારું GJ24 AB 4050 છે અને અહીંયા મારે વજન અત્યારે હાલ ભલે ઉપરનું લઈને આવ્યું પણ મારે અહીંયા વજન નાખવું છે 12900 અને આ વજનથી હું સેટ કરું છું અહીંયા એના ગ્રોસ વજનને કે ગ્રોસ વજન મારું હતું ટોટલ 21225 તો ઓટોમેટિક તમને એનું નેટ વજન કેલ્ક્યુલેટ કરીને આપી દેશે. આ ટાઈમે આવ્યું શું આઈટમ હતી ભાઈ સેન્ટ ભરેલી છે, આની અંદર મારી ટ્રક છે, ટ્રકના ચાર્જીસ આવી ગયા. અહીંયા તમારે મર્ચન્ટ પસંદ કરવાના કે ભાઈ ગણેશ ટ્રાન્સપોર્ટ છે. અહીંયા મારે ફાર્મર નાખવો ફરજિયાત નથી, હું ફાર્મરની એન્ટ્રી નથી કરતો અને મેં સેવ કરી દીધી. તો સેમ ટાઈમ કૂપનમાં શું થાય કે એક જ વખતે એનું ટેર વજન, એનું ગ્રોસ વજન અને કયા ટાઈમે આવ્યું એ બી ઓપ્શન છે, રાઈટ. તો આ બંને તમને આપી દીધું નેટ વજન સાથે. અને આ જે તમારી જે લેંગ્વેજ છે એ આખી તમારે ટોટલ લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો તમારું ઇન્ટરફેસ બી ચેન્જ થઈ જશે. તમે અહીંયા એન્ટ્રી કરવા જશો, તમે અહીંયા જેને પ્લસ દબાવશો તો આખું ઇન્ટરફેસ બી તમારું ચેન્જ થઈ જશે, રાઈટ. તો એ પ્રમાણેનું આખું સેટિંગ છે લેંગ્વેજનું. તમે હિન્દી કરી શકશો, તમે ગુજરાતી કરી શકશો, તમે બધા જ ઇન્ટરફેસ ચેન્જ થઈ શકશે. પણ નોર્મલી બધું ઇંગ્લિશમાં ચાલે છે. ઓકે, હું અહીંયા જઈને રિપોર્ટ ઉપર ક્લિક કરું છું તો રિપોર્ટની અંદર આજે મારા જેટલા રિપોર્ટ બન્યા હશે એ બધા જ રિપોર્ટ મને અહીંયા મળી જશે. એ રિપોર્ટને તમે PDF બનાવી શકશો, એ રિપોર્ટને તમે એક્સેલ બનાવી શકશો, એનો ફોટો પાડી શકશો, કઈ તારીખથી કઈ તારીખમાં મારે જોઈએ છે એ કરી શકશો, કેટલા નંબરથી કેટલા નંબર જોઈએ છે, કયા ઓક્શનર અથવા તો કયા વ્યક્તિ દ્વારા તમે આનું કામ કર્યું છે એનો રિપોર્ટ બી મળી શકશે. એવી જ રીતે રિપોર્ટની અંદર એક સમરી રિપોર્ટનું ઓપ્શન આપવામાં આવેલું છે કે તમે કઈ તારીખે કેટલા નંબરથી કેટલા નંબરમાં કેટલા એમાઉન્ટનું કલેક્શન કર્યું એનું ઓપ્શન આવશે અને એ બી તારીખ વાઇઝ છે. અને બીજો એક રિપોર્ટ છે કે જેની અંદર તમે યુઝર વાઇઝ ટોટલ કેટલું કલેક્શન થયું છે એની એક નાની PDF બની શકે તમારી પાસે. તો આવી રીતે એક સમરી રિપોર્ટ બી મળી, રાઈટ. તો બહુ સરળ અને બહુ સિમ્પલ સોફ્ટવેર છે. મહત્ત્વની વસ્તુ આમાં સ્પીડ થવી જોઈએ. APMCમાં કે તમારા પ્રાઇવેટ કાંટા ઉપર જ્યારે ભીડ થતી હોય અથવા તો જ્યારે તમારું કસ્ટમર બેઝ વધારે હોય તો આ શાંતિથી કોઈ પણ અનનોન માણસ આની અંદર કામ કરી શકવો જોઈએ એવું સિમ્પલ અને સરળ સોફ્ટવેર છે. તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે અમને કોલ કરી શકો છો, રાઈટ. થેન્ક યુ વેરી મચ. સી યુ અગેન ઓન નેક્સ્ટ વિડીયો.